તો ખેલૈયાઓ અને ખાસ કરીને ધરતીપુત્રો આ બંને માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે અને તેનું કારણ છે બંગાળની ખાડી. કેમ અમે આવું કહી રહ્યા છે, કેમ હવામાન નિષ્ણાતો આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે, તેને લઈને આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે. મારી પાછળ અહીંયા આપ જોશો તો એક સૌથી મોટો સવાલ છે કે શું વાવાઝોડું બનવાનું છે? એનો જવાબ અમે આપવાનો પ્રયાસ કરીશું. બે અલગ અલગ વેધર મોડલને અમે અમારી સાથે રાખ્યા છે. પહેલું જે મારા જમણા હાથ તરફ જોઈ રહ્યો છે જે જીએફએસ મોડલ, આ તરફ જે જોઈ રહ્યા છો ECMWF વેધર મોડલ છે. હવે આપ લોકો માટે આસાન કરવા માટે એક બાદ એક મોડલ, જેમ કે જીએફએસ મોડલની જો વાત કરીએ તો ત્યાં આગળની જે પરિસ્થિતિ આપ જોશો તો અહીંયા આગળ ખૂબ જ એક પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે ઓક્ટોબરની સ્ટાર્ટિંગમાં અને આપણા નવરાત્રી દરમિયાન, નવરાત્રીનો મધ્યનો ભાગ આવતા અઠવાડિયાની વાત છે કે ત્યારે આ પરિસ્થિતિ હોઈ શકે છે કે જેમાં વરસાદની શક્યતા ગુજરાતમાં કેમ થશે, કારણ કે આ જે સિસ્ટમ છે જે જીએફએસ મોડલ પ્રમાણે થોડી હળવી સિસ્ટમ છે, પરંતુ આ સિસ્ટમ તે આવી શકે છે ગુજરાતની અંદર ભારે વરસાદ લાવી શકે છે અથવા તો છૂટો છવાયો વરસાદ લાવી શકે છે સમગ્ર ગુજરાતમાં અને કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. હવે આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે. હવે આ સિસ્ટમને તમે જોશો તો ખ્યાલ આવશે કે તે મધ્યપ્રદેશ તરફથી આગળ જઈ અને ગુજરાતને તેની થોડી ઘણી અસર કરી શકે છે અને 2 ઓક્ટોબર સુધી તેની અસર જે છે તે જોવા મળી શકે છે, એટલે કે દશેરા સુધી તેની અસર જોવા મળી શકે છે તેવું માનવું છે આ જીએફએસ વેધર મોડલનું. પરંતુ અહીંયા આગળ બીજું એક વેધર મોડલ કે જે થોડી ચિંતા ઉપજાવનારું છે, જેને લઈને પણ નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વાવાઝોડું બને તેટલી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. વાવાઝોડું બનશે કે નહીં હજી એનો ખ્યાલ નથી. જેમ કે ECMWF વેધર મોડલ જે છે તેનું એવું માનવું છે કે આ સિસ્ટમ હેવી હશે. જેમ જીએફએસ મોડલ કહેતું હતું કે આ સિસ્ટમ તો હશે પરંતુ કદાચ હેવી નહીં હોય, પરંતુ આ જે મોડલ છે જે પશ્ચિમ બંગાળની અંદર સિસ્ટમ દેખાડી રહી છે તેને ખૂબ જ હેવી માની રહ્યું છે. કેમ અમે આવું કહી રહ્યા છે? આ પરિસ્થિતિ જોશો, જેમ જેમ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે, પવનના જે વમળો છે તે વધુ ઝડપી થતા જાય છે અને આ જે સિસ્ટમ છે તે પ્રમાણે ECMWF વેધર મોડલ પ્રમાણે આ સિસ્ટમ જે છે તે સીધી ગુજરાતમાં ઘૂસી શકે છે. ફરી એક વખત અહીંયા પણ નવરાત્રીની મધ્યથી અંતનો સમય હશે, ઓક્ટોબરની શરૂઆત હશે કે જ્યારે તે મધ્યપ્રદેશ થઈ, મહારાષ્ટ્ર થઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ પોતાની તરફ લઈ શકે છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર આ પરિસ્થિતિ એવી થઈ જશે કે વધારે વરસાદ લઈને આવશે. આપ સમજીને ચાલો કે કદાચ 8મું 9મું નોરતું હશે, અષ્ટમી ચાલતી હશે અને દશેરાની પરિસ્થિતિ થવાની હશે, એ દરમિયાન આ વરસાદ લાવી શકે છે સિસ્ટમ. જે હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે, અંબાલાલ પટેલે પણ તેને લઈને આગાહી કરી હતી, ન્યૂઝ 18 ગુજરાતી પર અથરિયા શેટ્ટીએ પણ તેને લઈને વાત કરી છે. તો આ જે સિસ્ટમ બંને જોઈ રહ્યા છો તે એક જ સિસ્ટમ છે, પરંતુ વેધર મોડલના જે અનુમાન છે તે અલગ અલગ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને ખેલૈયાઓ સાવધાન રહેવાનું છે. શું ખરેખર આવું જ થશે? જે સવાલ ઉઠી રહ્યા છે, જે અમે સાયન્ટિફિક આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે સેટેલાઇટ્સ છે તેની જે ઇમેજીસ મળી રહી છે સેટેલાઇટ્સની, તે ઇમેજ પ્રમાણે તેમના જે અનુમાન છે તે પ્રમાણે તો અહીંયા આગળ આપ જેટલો વાદળી અને લીલો રંગ જોઈ રહ્યા છો આ અત્યારના ગુજરાતના નકશામાં, ત્યાં આગળ 2 થી 2.5 ઇંચ 3 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. મહત્તમ વરસાદ છે જ્યાં પણ લીલો અને વાદળી રંગ છે, જેમ કે કચ્છ છે, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, થોડો ઘણો મોરબી અને સુરેન્દ્રનગરનો વિસ્તાર. પરંતુ ECMWF વેધર મોડલ પ્રમાણે જ્યાં પણ ઘાટો ઓરેન્જ રંગ અથવા પીળો રંગ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ વધુ વરસાદ થશે. અને જે રીતે આપણે સિસ્ટમમાં જોયું આગળની સેટેલાઇટ ઇમેજમાં કે સિસ્ટમ જે છે પશ્ચિમ બંગાળથી મધ્યપ્રદેશ થઈ અને મહારાષ્ટ્રથી આવી રહી છે, તો એ જે વિસ્તારો છે જેમ કે અરવલ્લી ઉત્તર ગુજરાતની અંદર, ત્યારબાદ મહીસાગર, ગાંધીનગરનો વિસ્તાર, અમદાવાદ, ખેડા, મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદનો વિસ્તાર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ત્યારબાદ દક્ષિણ ગુજરાત વધારે ઘાટો આપણે કહીએ કે ઓરેન્જ રંગ જે છે તે જોવા મળી રહ્યો છે, કેસરી રંગ, જેમ કે ભરૂચ છે, સુરત છે, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. આ તમામ વિસ્તારો છે કે જ્યાં પણ 1/2 ઇંચ જેટલો વરસાદ જે છે તે જોવા મળી શકે છે. માફ કરશો, 1/2 ફૂટ જેટલો વરસાદ, 4 થી 5 ઇંચ જેટલો વરસાદ જે છે તે જોવા મળી શકે છે. આ જેટલો પણ ઘાટો ઓરેન્જ રંગ છે, પરંતુ ન ફક્ત દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતના થોડા વિસ્તારો, પરંતુ અહીંયા આગળ સૌરાષ્ટ્રના વિસ્તારો ECMWF વેધર મોડલ પ્રમાણે 1/2 ફૂટ વરસાદની શક્યતા, જેમ કે ભાવનગર જિલ્લામાં છે, અમરેલી જિલ્લામાં છે, બોટાદમાં છે, અમદાવાદના દક્ષિણ જેટલા વિસ્તારોમાં જે છે જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા અથવા આ મોરબી સહિતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ સારો એવો વરસાદ જે છે તે જોવા મળી શકે છે. ખેલૈયાઓ નિરાશ થઈ શકે છે, ખેડૂતોને જતા જતા આ વરસાદ હેરાન કરી શકે છે, ભાદરવાનો આ વરસાદ નુકસાન લાવી શકે છે તેવું ECMWF વેધર મોડલ કહી રહ્યું છે. પરંતુ એક રાહતની વાત જે જોવા મળી કે આટલો ભારે વરસાદ નહીં આવે તેવું કોણ કહે છે? તેવું કહે છે જીએફએસ વેધર મોડલ. તેના કહેવા પ્રમાણે વરસાદ આવશે, ચોક્કસથી આવશે, સમગ્ર ગુજરાતમાં આવશે, છૂટો છવાયો વરસાદ થશે, પરંતુ તીવ્રતા ઓછી હોઈ શકે છે. જે આપણે 5-6 ઇંચ વરસાદની, 1/2 ફૂટ વરસાદની વાત કરતા હતા તેટલો વરસાદ ન પણ જોવા મળે. જેમાં આપ જોશો તો અહીંયા આગળ
જે કેસરી રંગ જે છે અથવા તો પીળો જે રંગ છે તે સૌરાષ્ટ્રના થોડા વિસ્તાર સુધી સીમિત છે, જેમ કે દરિયા કિનારાના વિસ્તારોમાં મોરબી છે, જામનગર છે, દ્વારકા છે અને પોરબંદર છે કે જ્યાં આગળ શક્યતાઓ છે કે થોડો વધારે તીવ્રતાવાળો વરસાદ જોવા મળે. બાકીના બધા વિસ્તારમાં વરસાદ તો છે, કચ્છને બાકાત કરતા મોટાભાગના વિસ્તારો તમને લીલા રંગમાં જ જોવા મળશે. તો એ તમામ વિસ્તારોમાં જેમ કે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર આ તમામ વિસ્તારોમાં વરસાદ તો છે, તીવ્રતા ઓછી હશે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, પરંતુ અહીંયા આગળ જીએફએસ વેધર મોડલ પણ જે દેખાડતું હતું કે સિસ્ટમ જે આવી રહી છે તે ફરી એક વખત મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે અને આ સિસ્ટમ જીએફએસ વેધર મોડલ પ્રમાણે થોડી હળવી હોઈ શકે છે કે જેથી તીવ્રતા ઓછી હોય. તો પંચમહાલ ને દાહોદમાં થોડો કેસરી રંગ જોશે, એટલે અહીંયા પણ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ છે. બાકી સમગ્ર ગુજરાતમાં લીલો રંગ જોવા મળી રહ્યો છે, થોડો ઘણો પીળો રંગ જોવા મળશે કે જે 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદની શક્યતા દર્શાવી રહ્યું છે. તો હા, સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં બની રહી છે. હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારની અંદર હવામાન વિભાગે આજે જ આગાહી કરીને કહ્યું કે કેટલાક વિસ્તારમાં જાણે વાવાઝોડું સક્રિય થતું હોય, સાયક્લોનિક એક્ટિવિટી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. પરંતુ વાવાઝોડું છે કે નહીં તે હજી કેવું થોડું વહેલું થઈ જશે. પરંતુ તમામ ખેલૈયાઓ, ધરતીપુત્રો માટે એક થોડી ચિંતાની વાત એ છે કે વરસાદ આવી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ચોક્કસથી થશે. શક્યતાઓ છે કે શનિ રવિ સોમથી શરૂઆત થાય, નવરાત્રી ખતમ થાય ત્યાં સુધી જોવા મળે અને દશેરામાં પણ વરસાદની શક્યતા હોય તેવું હાલનું અનુમાન જોવા મળી રહ્યું છે. જે સેટેલાઇટ ઇમેજીસ છે, જે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે.